ગુડ મોર્નિંગ એવરીબડી. મિત્રો, છેલ્લે આપણે જોયું પ્રકરણ નંબર 7 ભાગીદારી પેઢીનું વિસર્જન. એમાં આપણે જોયું કે ભાગીદારી પેઢીનું વિસર્જન કરવામાં આવે ત્યારે પેઢીના ચોપડે માલ મિલકત નિકાલ ખાતું, રોકડ બેંક ખાતું અને ભાગીદારમાં મૂડી કે ચાલુ ખાતું બનાવવામાં આવે છે. વિસર્જન સમયે જુદા જુદા સંદર્ભોથી આ નોંધનો અભ્યાસ કરતા હતા. તો આપણે લાસ્ટ પીરિયડમાં મિલકતના વેચાણની પ્રમાણમાં જોયેલી. મિલકતનું વેચાણ રોકડેથી કરવામાં આવે ત્યારે આપણે જોયું કે રોકડ બેંક લખાવે, રોકડ બેંક ખાતે ઉધાર, મામી નિકાલ ખાતે જમા. કોઈ ભાગીદાર મિલકત ધંધાને લઈ જાય તો પેઢીએ એની પાસેથી પૈસા લેવાના થાય. તો જ્યારે ભાગીદાર મિલકત લે એ કિંમતથી ભાગીદારનું મૂડી ખાતું ઉધારવાનું અને મામી નિકાલ ખાતું જમા કરવાનું. ત્રીજો મુદ્દો જોયો હતો કે ચોપડે નહીં નોંધાયેલી મિલકતની ઉપજ મળે ત્યારે આકસ્મિક ફાયદો છે મામી નિકાલ ખાતે જમા કરવાનું, રોકડ કે બેંક ખાતે ઉધાર, મામી નિકાલ ખાતે જમા. આગળની આમદ આપણે જોવાની છે આ જ રીતે. તો હવે દેવાની ચૂકવણી કરવામાં આવે. એના પછીનો ટોપિક દેવાની ચૂકવણી કરવામાં આવે ત્યારે દેવામાં પણ 3 વસ્તુ ધ્યાનમાં રાખવાની. રોકડેથી દેવું ચૂકવો, ધંધાના જેટલા દેવા છે 100% ચૂકવવા જ પડે. કોઈ દેવાની ચૂકવણી કે કોઈ ઉલ્લેખ ન હતો પણ આપણે એની પૂરેપૂરી ચૂકવણી બતાવવાની. દેવું ચૂકવો છો, દેવાને એક જ નામ આપ્યું છે, દેવાના ખાતા બંધ કરીને મામી નિકાલ ખાતું. તો જ્યારે દેવું ચૂકવો છો રોકડેથી ત્યારે આમાં શું થશે? રોકડ કે બેંક સિલેક્ટ જાય, રોકડ કે બેંક ખાતે જમા અને મામી નિકાલ ખાતે ઉધાર. કારણ કે દરેક દેવાનું આપણે એક જ નામ કરી દીધું, મામી નિકાલ ખાતે. મામી નિકાલ ખાતે ઉધાર કે રોકડ કે બેંક ખાતે જમા. કોઈ દેવું ચૂકવવાની જવાબદારી ભાગીદાર સ્વીકારે ત્યારે, કોઈ દેવું ચૂકવવાની જવાબદારી ભાગીદાર સ્વીકારે ત્યારે એકચ્યુઅલી દેવું ચૂકવવાની જવાબદારી કોની છે? પેઢીની છે. પણ પેઢી વતી ભાગીદાર જ્યારે ચૂકવવાનું સ્વીકારે દેવું ત્યારે આપણે શું કરવાનું? રોકડ સિવાય બેંક સિવાય ધંધામાં જતી નથી, પણ એટલી રકમ ભાગીદારને આપવી પડે. એટલે ભાગીદારનું મૂડી ખાતું કે ચાલુ ખાતું જમા કરવાનું આવે અને મામી નિકાલ ખાતું ઉધાર કરવું. તો જ્યારે ભાગીદાર દેવું ચૂકવવાનું સ્વીકારે ત્યારે શું કરશો? મામી નિકાલ ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે જમા. અને છેલ્લે ચોપડે નહીં નોંધેલું દેવું જે નહીં નોંધાયેલ છે. ચોપડે નહીં નોંધાયેલ દેવું ધ્યાન પર આવે. જેમ નહીં નોંધાયેલ મિલકત ધ્યાન પર આવે તો ફાયદો કહેવાય, પણ નહીં નોંધેલું દેવું ચોપડે નહીં નોંધેલું દેવું ધ્યાન પર આવે એ ગેરફાયદો છે, એ ચૂકવવું પડે. તો આમનો શું કરશો? મામી નિકાલ ખાતે ઉધાર. ગેરફાયદો થયો, મામી નિકાલ ખાતે ઉધાર એ રોકડ કે બેંક ખાતે જમા. જ્યાં મિલકત વેચતા 3 પ્રકારની મિલકતનું વેચાણ થાય. રોકડથી વેચાણ થાય, કોઈ ભાગીદાર મિલકત લઈ લે કે નહીં નોંધેલી કોઈ મિલકત ધ્યાન પર આવે. એમ દેવાની પણ 3 તમારે મોડે કરી પડશે. બધી આમને તમારા ચોપડામાં ક્રમશઃ લખવાની છે, જ્યાંથી ચલાવવાનું શરૂ કરું ત્યાંથી. તો દેવાની પણ 3 મળે. ત્યારબાદ આગળ વધીએ તો આપણે વિસર્જન ખર્ચ. વિસર્જન ખર્ચ કોને કહેવાય? તો જ્યારે પેઢી ધંધો બંધ કરવાનું નક્કી કરે ત્યારે એને કાયદેસરની કાર્યવાહી કરવી પડે. આપણે જાણીએ છીએ કઈ કાયદેસરની કાર્યવાહી? તો બધી મિલકતો વેચવી પડે, એમાંથી ઉપજ મળે, એમાંથી દેવા ચૂકવવાના, રકમ ઘટે તો ભાગીદારો લાવવી પડે. આ બધી પ્રોસિજર માટે પેઢીને ખર્ચ થાય, અમુક લીગલી ખર્ચ પણ કરવા પડે. તો એને વિસર્જન ખર્ચ કહેવાય. પેઢી બંધ કરવા, હિસાબો બંધ કરવા માટે જે બધા ખર્ચા થાય છેલ્લે એને વિસર્જન ખર્ચ કહેવામાં આવે છે. તો વિસર્જન ખર્ચ પેઢીએ ચૂકવવાનો હોય. જનરલી વિસર્જન ખર્ચ પેઢીએ ચૂકવવાનો હોય. તો વિસર્જન ખર્ચ જ્યારે પેઢી ચૂકે ત્યારે આમનો શું થશે? મામી નિકાલ ખાતે ઉધાર. કારણ કે ગેરફાયદો છે, મામી નિકાલ ખાતે ઉધાર કે રોકડ ખાતે જમા. તો જ્યારે વિસર્જન ખર્ચ ચૂકવવાનો આવે, વિસર્જન ખર્ચ જે પેઢીએ ચૂકવવાનો છે, પેઢી ચૂકવતી હોય તો શું અમલ થશે? મામી નિકાલ ખાતે ઉધાર તે રોકડ કે બેંક ખાતે જમા. પણ આ જવાબદારી કોઈ ભાગીદાર સ્વીકારે, ભાગીદાર સ્વીકારે પેઢીનું વિસર્જન ખર્ચ ચૂકવવાની જવાબદારી કોઈ ભાગીદાર સ્વીકારે તો પેઢી એને મહેનતાની રકમ જ આપવાની હોય. ત્યારે શું અમલ થશે? જો વિસર્જનની કાર્યવાહીની જવાબદારી સ્વીકારવા કે પેઢી જે ભાગીદાર મહેનતાની રકમ ચૂકવવાની થાય છે, વિસર્જન ભાગીદાર ચૂકવવાનો, તો મામી નિકાલ ખાતે ઉધાર
તે ભાગીદારના મૂડી ખાતે જમા. હવે અહીંયા શું થશે, પેઢીએ માત્ર એને મહેનતાણું જ આપવાનું રહેશે ભાગીદારને, કારણ કે જવાબદારી બધી એ સ્વીકારે છે વિસર્જનની. તો વિસર્જન ખર્ચ એણે ચૂકવવાનો હતો. પેઢી એને મહેનતાણું આપીને છૂટી થઈ જાય એટલે મામી નિકાલ ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે જમા, એનું મહેનતાણું જમા કરી દેશે. પછી વિસર્જન ખર્ચ કેટલો થયો એ બધી જવાબદારી ભાગીદારની રહેશે. ત્રીજું, જે ભાગીદારની જવાબદારી હોય તે ભાગીદારી કરી વિસર્જન ચૂકવણી પેઢીએ કરી હોય તો શું કરશો? હવે જવાબદારી વિસર્જનની ભાગીદારી સ્વીકારી છે, મહેનતાણું પેઢીએ આપવાનું છે ને, તો એક ખર્ચ વિસર્જનનો ખર્ચ ભાગીદાર વતી પેઢી ચૂકવતી હોય તો પેઢી ભાગીદારના મૂડી ખાતામાંથી કાપી લેશે. ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે રોકડ બેંક ખાતે જેમાં, કારણ કે પેઢી મહેનતાણું આપી છોડી દઈ ગઈ, છતાંય અમે વિસર્જન ખર્ચ પેઢી ચૂકવે તો પછી એના ખાતામાંથી કાપી લેવામાં આવે. ભાગીદારની લોન ચૂકવે ત્યારે પેઢી ભાગીદારની લોન ચૂકવવામાં, ભાગીદાર પાસેથી લોન લીધી હોય, ભાગીદારની લોન પેઢીએ ભાગીદારો પાસેથી લોન લીધી હોય એ પણ વિસર્જન વખત ચૂકવવી પડે છેલ્લે, તો ભાગીદારની લોન ખાતે ઉધાર કે જેમ કે રોકડ ખાતે જમા. મામી નિકાલ ખાતું નહીં આવે, કારણ કે ભાગીદારી લોનના ખાતા આપણે અલગથી બનાવતા હોઈએ છીએ. આટલી આમનો જોયા પછી પાકા સહાયમાં કોઈ મિલકતો કે દેવા કે અનામતો કે જોગવાઈ રહેતી નથી, એટલે છેલ્લે પેઢી શું કરે, મામી નિકાલ ખાતું બંધ કરે. અને મામી નિકાલ ખાતું બંધ કરતા જો નફો મળે, મામી નિકાલ ખાતું બંધ કરવાની અમલ માલ મિલકત નિકાલ ખાતું, અને નફો મળે તો મામી નિકાલ ખાતું ઉધાર છે તે ભાગીદારના મૂડી ખાતે જમા જૂના પ્રમાણ મુજબ. અને જો ખોટ આવે તો નથી ઊંધું, ખોટ આવે નુકસાન થાય તો શું આવે, મામી ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે ઉધાર, મામી નિકાલ ખાતે જમા. જો પેઢીના ચોપડે ચાલુ ખાતા બનાવેલા હોય મૂડી ખાતાની જગ્યાએ અને ચાલુ ખાતાની જમા બાકી હોય તો ચાલુ ખાતા બંધ કરી પાછા મૂડી ખાતે લઈ જવા, કારણ કે સ્થિર મૂડી ખાતા પદ્ધતિમાં આપણે જાણીએ છીએ કે સ્થિર મૂડી ખાતા અને ચાલુ ખાતા બનાવીએ છીએ. અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં મૂડી ખાતા બનતા હોય છે. તો ચાલુ ખાતાની જમા બાકી હોય તો ભાગીદારના ચાલુ ખાતે ઉધાર છે, ભાગીદારના મૂડી ખાતે. ચાલુ ખાતાની ઉધાર બાકી હોય તો એનાથી ઉલટું ભાગીદારના મૂડી ખાતે ઉધાર છે, ભાગીદારના ચાલુ ખાતા. અને છેલ્લે મૂડી ખાતા બંધ કરી દેવામાં આવે. ભાગીદારના મૂડી ખાતામાં જમા બાકી હોય તો રોકડા લઈને છૂટો પડશે, તો રોકડ બેંક ખાતે ઉધાર છે, જે ભાગીદારના મૂડી ખાતે, આજે ભાગીદારનું મૂડી ખાતું બંધ. પણ જો કોઈ ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાકી આવે તો એ ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાકી આવે તો એ પેઢીને પૈસા આપશે, રોકડ કે બેંક ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે જમા. કારણ કે જો મૂડી ખાતાની ઉધાર બાકી આવે તો આપણે જાણીએ છીએ ભાગીદારની જવાબદારી કેવી છે, અમર્યાદિત છે. એટલે એણે પોતાની અંગત રકમમાંથી પણ પેઢીને દેવું ચૂકવવા માટે પૈસા આપવા પડે. તો એનાથી હું ભાગીદારની મૂડી ખાતાની ઉધાર બાકી આવે, રોકડ બેંક ખાતે ઉધાર તો શું કરવાનું, ભાગીદારના મૂડી ખાતે ઉધાર, અરે રોકડ ખાતે ઉધાર તો ભાગીદારના મૂડી ખાતે જમા. અને જો વધારે રકમ એના ખાતામાં હોય તો પેઢી એને ચૂકવવા પડે, તો ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે રોકડથી દઈ નથી. આ આપણે વિસર્જન સમયે થતી આમનોંધો જોઈ. મિત્રો આટલી આમનોંધો તમારે મોડે કરવાની છે, ક્રમશઃ અંદર ચોપડીમાં જોઈને લખવાની જ છે. પરીક્ષામાં બોર્ડે જે ઘટાડો અભ્યાસક્રમ છે એ પ્રમાણે મોટા દાખલા પૂછવાના નથી. કેવા દાખલા પૂછાશે એની તરફ આપણે જઈ રહ્યા છીએ. સ્વાધ્યાયનો 5મો દાખલો, આ પ્રકારમાંથી ઘણું બધું વાત કરેલું છે, જે ધ્યાનમાં લેવાનું છે એની જ આપણે ચર્ચા કરીએ છીએ. અને સ્વાધ્યાયનો જે 5મો દાખલો છે એમાંથી બેઠા વ્યવહારો આમનો લખવાની પૂછાશે, ત્યારે બરાબર ધ્યાન આપજો. આપણે દાખલા લખીએ છીએ. મિત્રો આ બધું જે હું ચલાવું છું તમારે વ્યવસ્થિત ચોપડામાં લખવાનું છે. આ દાખલાનો જ ભાગ છે. તો સ્વાધ્યાયનો 5મો દાખલો તમે જુઓ, એની અંદર હવે પરીક્ષામાં કેવી રીતે તમને આમનોંધો પૂછાશે, જે આપણે આમનોંધો જોઈએ એ કેવી રીતે પૂછાશે, આપણે સંજોગો આપેલા હોય. જો સ્વાધ્યાય 5 311 પેજ ઉપર નીચેના વ્યવહારોની પેઢીના વિસર્જનના સંજોગોમાં થતી આમનોંધ લખો. પહેલો વ્યવહાર છે, પેઢીના વિસર્જન સમયે પાઘડીની ચોપડે કિંમત આ 56,000 છે, જેની કોઈ રકમ ઉપજતી નથી. પહેલો પાઘડી એ મિલકત કહેવાય. તો પેઢીના ચોપડે પાઘડી નામની મિલકત 56,000થી બતાવેલી હતી, એની કોઈ રકમ ઉપજતી નથી. તો અહીંયા શું થશે, અહીંયા તમારે ખાલી પાઘડી ખાતું માલ મિલકત ખાતે બંધ કરવાનું રહેશે. બરાબર, પાઘડી ખાતું જમા કરવાનું, પાઘડી ખાતું બંધ થઈ જાય. મામી નિકાલ ખાતું ઉધાર છે, પાઘડી ખાતે જમા. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે પાઘડી ખાતે જમા. 56,000 પાઘડી હતી એટલે એક જ આમદ આવશે, ખાલી પાઘડી ખાતું બંધ કરવાની. તેની કોઈ ઉપજ મળતી નથી, એટલે ઉપજની નોંધ આપતી નથી. ત્યારબાદ બીજું જુઓ,
બાબતે પકડી ખાધું બધું ત્યાં લખી દેવાનું. આ રીતે ત્રણેક વ્યવહારો પરીક્ષામાં આપ્યા હશે. 4 માર્ક્સ 4 વ્યવહાર આપેલા હશે. બીજું, વિસર્જન સમયે પાકા સળિયામાં જમીન મકાન 8 લાખ અને રોકાણો 2 લાખ દર્શાવેલા છે, જે અનુક્રમે 9 લાખ અને 1,50,000 રૂપિયા. વિસર્જન સમયે પાકા સળિયામાં 2 મિલકતો હતી. જમીન મકાન 8 લાખનું હતું અને રોકાણો 2 લાખના અને એના 9 લાખ અને 1,50,000 રૂપિયા. તો અહીંયા બે આમનો દરેકમાં બે આમદ આવશે. પહેલા તો મિલકતોના ખાતા બંધ કરવાની આમદ આવશે. અહીં જમીન મકાનનું ખાતું પણ બંધ કરવું પડશે, રોકાણનું ખાતું પણ બંધ કરવું પડશે. તો આ બેને મિલકતોની ઉધાર બાકી હોય, ઉધાર બાકી બતાવતા મેં કહું તમે મિલકતોને જમા કરી દેવાની અને માલ મિલકત ખાતે ઉધાર કરવાનું. તો અહીં શું લખીશું? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે જમીન મકાન ખાતે જમા, જમીન મકાન ખાતે જમા, તે રોકાણો ખાતે જમા, રોકાણો ખાતે જમા. જમીન મકાન 8 લાખ અને 2 લાખ એટલે કુલ 10 લાખના છે. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 10 લાખ, જમીન મકાન 8 લાખના છે અને રોકાણો 2 લાખના છે. આ શું કર્યું? મિલકતોના ખાતા બંધ કર્યા. હવે આમાં બીજી આમનોંધ આવશે. બાબત જે મિલકતોના ખાતા બંધ કર્યા તેના. હવે આ મિલકતો વેચી તો આપણને કેટલા મળ્યા? તો અંદર કહું છે કે જમીન મકાનના 9 લાખ મળ્યા અને રોકાણના 1,50,000 મળ્યા. તો હવે મિલકત રોકડ વેચવાની આપણે શું હવે આપણે આગળ જોઈ છે? રોકડ કે બેંક ખાતે ઉધાર, રોકડ કે બેંક ખાતે ઉધાર તે મામી નિકાલ ખાતે જમા. કુલ કેટલા મળ્યા? 9 લાખ અને 1,50,000, 10,50,000 રૂપિયા આપણને મળ્યા. કેટલા મળ્યા? 10,50,000 રૂપિયા મળ્યા. બરાબર છે. મિલકતો વેચતા રકમ મળી જેના આપણે શું લખવાનું? બરાબર છે. મિલકતોના ખાતા બંધ કર્યા. ત્યારબાદ આગળ જઈએ. પરીક્ષામાં આવા 3 વ્યવહાર આપ્યા છે. તમારે તે આમનો તો નમૂનો બનાવીને આ રીતે આમનો લખી દેવાનો. ત્રીજું, પેઢીની કુલ મિલકતો 2 લાખ છે. જો અહીં નાખો કુલ મિલકતો 2 લાખ રૂપિયા છે. જે પૈકી ચાલુ મિલકતો 40% છે. ચાલુ મિલકતો 40%. 40% એટલે કેટલા થાય? 80,000 રૂપિયા. પણ આ 80,000 રૂપિયાની અંદર રોકડ સિલક કેટલી છે? 10,000 છે. રોકડ સિલક એ પણ ચાલુ મિલકત કહેવાય. એટલે ચાલુ મિલકતો કેટલી થઈ? આમ રોકડ સિવાય 70,000. ચોપડે મૂલ્યની ઉપજ ખરી. હવે પહેલા તો આ મિલકતોના ખાતા બંધ કરવાની અમલ લખવી પડશે. એટલે પહેલી અમલ આવશે, ત્રીજામાં પહેલી અમલ આવશે મિલકતોના ખાતા બંધ કરવાની. તો કુલ મિલકતો છે કે સ્થિર મિલકતો અને ચાલુ મિલકતો સરવાળો એટલે કુલ મિલકતો થાય. સ્થિર મિલકતો ખાતે ઉધાર મિત્રો 2 લાખમાંથી 80,000 જાય, 1,20,000 સ્થિર મિલકતો થઈ. 1,20,000 સ્થિર મિલકતો ખાતે ઉધાર. ચાલુ મિલકતો ખાતે ઉધાર. અહીંયા 80,000 નહીં લખાય કારણ કે 10,000 રોકડ સિલક. રોકડ સિલકનું અલગ ખાતું બનાવીએ છીએ આપણે, મામી નિકાલ ખાતામાં લઈ જતા નથી. એટલે ચાલુ મિલકતો ખાતે ઉધાર કેટલા લખાશે? 80માંથી 10 કાઢી નાખવાના. કેટલા? 70,000. તે આપણે મિલકતોના ખાતા બંધ કરવાની આમદ લખીએ છીએ. એટલે આ બંને મિલકતોના ખાતા જમા કરીશું અને શું કરીશું? મામી નિકાલ ખાતે ઉધાર 21 અને 70, 1,90,000. મામી નિકાલ ખાતે ઉધાર બંને ખાતા જમા કરીશું કારણ કે મિલકતોના ખાતા બંધ કરવા છે. તો મિલકતને જમા કરવી પડશે. મિલકતો ખાતે જમા 21, ચાલુ મિલકત ખાતે 70,000, એમ ટોટલ 1,90,000. મામી નિકાલ ખાતે ઉધાર એ મિલકતો ખાતે જમા 21, ચાલુ મિલકત ખાતે જમા 70. બાબત જે મિલકતોના ખાતા બંધ થયા તેના દરેકની બે આમનોંધ આવે. બીજી આમનોંધ, આ મિલકતનું વેચાણ કરીશું આપણે. તો આપણે શું કીધું? ચોપડે મૂલ્યની ઉપજ થઈ. એટલે જે કિંમત છે એ જ કિંમત ઉપજી. બજારમાં વેચતા જે કિંમત છે એ કિંમત સ્થિર મિલકતોના 20 મળ્યા, ચાલુ મિલકતમાં 70 મળ્યા એમ કહેવા માંગે છે. તો રોકડ કે બેંક ખાતે ઉધાર મિલકતો વેચી તો આમનો થોડી શું થશે? બે રોકડ કે બેંક ખાતે ઉધાર 1,00,000 ને કેટલા 90,000 રૂપિયા મળે ને આપણે 1,90,000 તે
મામી નિકાલ ખાતે જમા 1,90,000. તમે જો દરેકની અંદર મિલકતોના ખાતા બંધ કરવા અને એનું વેચાણ, મિલકતોના ખાતા બંધ કરવા એનું વેચાણ, દરેકની બે મોસ્ટ ઓફ આવતી હોય છે. તો આ રીતે આપણે રોકડ ખાતું તો અલગથી બનાવીએ છીએ, રોકડ વેચવાની ન હોય તો આપણા ચોપડે બોલાતું. ત્યારબાદ આગળ જઈએ. ચોથું, ચોપડે બાકી દર્શાવેલ નથી છતાં વિસર્જન સમયે વેચાણના 50,000 રૂપિયા. પાઘડી અદ્રશ્ય મિલકત છે. તો અદ્રશ્ય મિલકતો માટે ધ્યાનમાં રાખવાનું, ચોપડે પાઘડી બતાવી હોય એની ઉપર જગ્યાએ કોઈ સૂચના ના હોય તો પાઘડીની ઉપર 0 છે એમ માનીને નોંધ કરવાની. ધ્યાન રાખજો. બાકીની જે મિલકતો છે અદ્રશ્ય મિલકતો સિવાયની, એની ઉપર જગ્યાએ કોઈ સૂચના ન હોય તો પૂરેપૂરી એટલી જ કિંમત મૂલ્ય મળ્યું છે એમ મારી નોંધ કરવાની. આમ તો ખાસ ધ્યાનમાં રાખજો. અહીંયા ચોથો નંબર, ચોપડે પાઘડી દર્શાવેલ નથી છતાં વિસર્જન સમયે તેના વેચાણના 50,000 રૂપિયા. ચોપડે પાઘડી નથી એટલે પહેલી અમલ આવશે જ નહીં કે મામી નિકાલ ખાતે ઉધાર પાઘડી ખાતે જમા. કારણ ચોપડે પાઘડી છે જ નહીં એટલે પાઘડી ખાતું બંધ કરવાનું આવતું નથી. પણ છતાં એના વેચાણના 50,000 ઉપજ્યા તો એની અમલ આવશે ઉપરથી. રોકડ કે બેંક ખાતે ઉધાર, રોકડ કે બેંક ખાતે ઉધાર કેટલા ઉપજ્યા? 50,000. રોકડ કે બેંક ખાતે ઉધાર તે મામી નિકાલ ખાતે જમા બાબતથી નોંધેલ પાઘડીના ઉપજ્યા તેના. ચોપડે પાઘડી દર્શાવેલી હોય તો ખાલી પાઘડી ખાતું બંધ કરવાની જ અમલ આવશે. વેચાણની કોઈ ઉપજ ન આપી હોય તો એની ઉપજ નથી એમ માનીને નોંધ કરવાની. અન્ય સ્ત્રી મિલકતોને કે ચાલુ મિલકતોના નિયમ લાગુ પડતો નથી, માત્ર અદ્રશ્ય મિલકતોનો નિયમ લાગુ પડે. લેપટોપની કિંમત 35,000 છે, એક ભાગીદાર 25,000 લઈ જાય છે. લેપટોપ ધંધાની મિલકત છે. આની પણ બે અમલ આવશે. પહેલા શું કરીશું? લેપટોપ એટલે કે મિલકતનું ખાતું બંધ કરીશું. તો શું કરીશું? મામી નિકાલ ખાતે ઉધાર કેટલી કિંમતનું છે? લેપટોપ 35,000ની કિંમતનું છે. જે કિંમતનું છે એ કિંમતે મિલકતનું ખાતું બંધ કરીશું. તે લેપટોપ ખાતે જમા 35,000. બાબત જે મિલકતનું ખાતું બંધ કર્યું તેના. હવે આ મિલકત બજારમાં વેચતા નથી. કોણ લઈ જાય છે? ભાગીદાર. કેટલામાં? 25,000માં. તો પેઢીએ શું કરવાનું? પેઢીની રોકડ નથી મળતી. પેઢી ભાગીદારના મૂડી ખાતામાંથી રકમ કાપી લેશે. ભાગીદારના મૂડી ખાતામાંથી રકમ પેઢી કાપી લેશે. તેની આમનો શું આવશે? બીજી આમનો શું આવશે? ભાગીદારના મૂડી ખાતે ઉધાર. ભાગીદારના મૂડી ખાતે ઉધાર કેટલામાં લીધું? 25,000માં. તે મામી નિકાલ ખાતે જમા 25,000 રૂપિયા. બાબતે ભાગીદારે લેપટોપ લીધું તેનું. છઠ્ઠું, એક ભાગીદાર તેના શ્રીમતીની પેઢીને આપેલ લોન 40,000 ચૂકવવાનું સ્વીકારે છે. ભાગીદારની પત્નીએ પેઢીને લોન આપી હોય સ્ત્રી ધનમાંથી, તે શ્રીમતીની લોન કહેવાય અને એ દેવું ચૂકવવાની જવાબદારી પેઢીની છે. પણ એ ભાગીદાર ચૂકવવાનું સ્વીકારે છે એટલે શ્રીમતીની લોનનું ખાતું આપણે મામી નિકાલ ખાતે બંધ નથી કરતા, અલગ જ રાખીએ છીએ. એટલે અહીંયા શું કરશો? શ્રીમતીની લોનનું ખાતું ઉધાર, શ્રીમતીજીની લોન ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે જમા. ભાગીદારના મૂડી ખાતે જમા. રકમ ભાગ પેઢી જે ભાગીદાર ચૂકવવાનું સ્વીકારે છે એના મૂડી ખાતામાં જમા કરશે. કેટલા રૂપિયા લોન છે? 40,000. શ્રીમતીની લોન ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે જમા. કારણ કે આ લોન ચૂકવવાની જવાબદારી કોની છે? પેઢીની છે. પણ ચૂકવવાનું પણ સ્વીકારે છે ભાગીદાર. તો પેઢી ભાગીદારના મૂડી ખાતામાં 40,000 જમા કરશે. સાતમું, આવકવેરાની જવાબદારી રૂપિયા 30,000 ચૂકવવાની થઈ. જે ચોપડે નોંધેલ નથી ચૂકવવાની છે. આવકવેરો ચૂકવવાનો થયો, ચોપડે નોંધેલ નથી. આ ખર્ચ ચૂકવવાનો થયો છે, ગેરફાયદો છે એટલે એક નામનો આવશે. એની ગેરફાયદો મામી નિકાલ ખાતે ઉધાર, ફાયદો મામી નિકાલ ખાતે જમા. મામી નિકાલ ખાતે ઉધાર, મામી નિકાલ ખાતે ઉધાર તે ધંધામાંથી રોકડ જાય છે, રોકડ કે બેંક ખાતે જમા. આવકવેરાની જવાબદારી કેટલી ચૂકવવાની થઈ? 30,000 રૂપિયા. કેટલી થઈ? 30,000 રૂપિયા. અને એક જ આમદ આવશે. બરાબર? ધ્યાન રાખજો. આનું ખાતું કંઈ બંધ કરવાનું ના હોય, ખર્ચ છે જે આપણે ચૂકવવો પડે એમ તો આપણે નોંધેલ નથી. આઠમી આમનો
વિસર્જન સમયે પેઢીના તમામ દેવા ભાગીદારની લોન ચૂકવ્યા પછી મિલકતોનો વધારો 1,20,000 રહ્યો છે. ભાગીદારો એ બી અને સીનું નફાનું 5/3 છે તો નિકાલની નોંધ લખો. એટલે શું કહેવા માંગે છે કે વિસર્જન સમયે પેઢીના તમામ દેવા ચૂકી દીધા, ભાગીદારોની લોન ચૂકી દીધી છતી ત્યારબાદ મિલકતનો વધારો 21 રહ્યો એટલે મામી નિકાલ ખાતાનો નફો મળ્યો 1,20,000. તો આપણે જાણીએ છીએ મામી નિકાલ ખાતે છે એટલે જમાવટ સરળ વધારે નફો મળે તો જૂના ભાગીદારો પોતાના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી લે. એટલે એની અંદર શું આવશે? કયો નંબર છે? 8. મામી નિકાલ ખાતે ઉધાર, મામી નિકાલ ખાતે ઉધાર તે એના મૂડી ખાતે કે ચાલુ ખાતે જમા, મૂડી કે ચાલુ ખાતે જમા, તે બીના મૂડી કે ચાલુ ખાતે જમા, તે સીના મૂડી કે ચાલુ ખાતે જમા. નફો વધારો કેટલો છે? 1,20,000 નો છે. હવે ત્રણેય જણા પોતાના જૂના પ્રમાણમાં 5/3/2 એટલે 10 એટલે 12,000, 12 × 5 = 12 × 36,000, 12 × 24,000, 60, 50, 60 અને 20,000. જૂના ભાગીદારો નફા નુકસાન પ્રમાણમાં વહેંચ્યો. તો આ મિત્રો આમાંથી ત્રણેય વ્યવહારો પૂછાશે પરીક્ષાની અંદર. આમાંથી 3 જવાબ પૂછાશે એટલે આ આપણે તો બરાબર ધ્યાનમાં રાખજો. આગળ જઈએ. 9મો જવાબ. પેઢીના વિસર્જન સમયે ચોપડી યંત્રો 2 લાખના બતાવેલા છે, જે ચોપડી કિંમત ઉપજે છે. મિલકત આપણા ચોપડી યંત્રો કેટલા રૂપિયાના છે? 2 લાખના છે, જેની ચોપડી કિંમત ઉપજે છે. પહેલા તો મિલકતનું ખાતું બંધ કરવાનું. શું લખશો? યંત્રો ખાતે ઉધાર, અરે મામી નિકાલ ખાતે ઉધાર, મામી નિકાલ ખાતે ઉધાર તે યંત્રો ખાતે જમા. કેટલાના યંત્રો છે? 2 લાખના. તો 2 લાખ રૂપિયા લખીશું આપણે. બાબત જે યંત્રોનું ખાતું બંધ કર્યું તેના. હવે એની ચોપડી કિંમત ઉપજી એટલે 2 લાખ રૂપિયા આપણને બજારમાં તેના મળ્યા. જે કિંમત છે મળી. બીજામાં શું આવશે? રોકડ એ બેંક ખાતે ઉધાર, રોકડ કે બેંક ખાતે ઉધાર 2 લાખ રૂપિયા તે મામી નિકાલ ખાતે જમા 2 લાખ રૂપિયા. આ આપણે 9મી આમનો. આમાંથી કુલ 3 વ્યવહારો પરીક્ષામાં સી વિભાગમાં આવશે. 3 ગુણમાં 3 વ્યવહારો આવશે. બે પ્રશ્નો હશે. એટલે આ રીતે જે આપણે પહેલાં જોઈએ આમનો તો આપણે અલગ અલગ વિસર્જન સમય થતી આમનો તો અમે ગયા પેઢીમાં જોઈએ એ જ આમનો તો મોડે કરવાની છે. એ જ આમનો તો આમાં આવશે. 3 વ્યવહાર 3 સંજોગો તમને દાખલામાં આપ્યા હશે અને આમાંથી જ પૂછાશે 1 થી 12 અને પ્રશ્ન 6ના બીજા જે 8 છે એ 8માંથી આમાંથી જ વ્યવહાર આવવાના છે. બરાબર ધ્યાન રાખજો. તમને આપી જ દીધું છે બધું, તમારે ખાલી આપણું તૈયાર જ કરવાનું છે. રોકવાનું થી પ્રેક્ટિકલ મોડે કરવાનું છે. લાસ્ટ મેં તમને સમજાવ્યું હતું કે કેવી રીતે તમારે તૈયારી કરવાની છે. આગળ 10 તારીખ 10મો વ્યવહાર. કોઈ એક ભાગીદાર પેઢીના વિસર્જનની કાર્યવાહી કરવાની જવાબદારી સ્વીકારે છે. તેના બદલામાં તેને મહેનતાણ તરીકે 20,000 ચૂકવવાનું નક્કી કર્યું છે. પેઢીએ તેને ખર્ચ પેટે 20,000 ચૂકવ્યા. હવે ભાગીદાર એમ કહે સમગ્ર કાર્યવાહી હું કરીશ વિસર્જનની, તો પેઢી એને 20,000 ચૂકવવા બંધાયેલી છે મહેનતાણું આપવા માટે. પછી વિસર્જન ખર્ચ જે થાય એને જોવાનું, પેઢી જોવાનું નહીં. તો અત્યારે પેઢી એના વતી 12,000 ચૂકવી રહેશે. એટલે પેઢી માટે મહેનતાણનો ખર્ચ કેટલો છે? મામી નિકાલ ખાતે ઉધાર પેઢી માટે કુલ 20,000 રૂપિયા ખર્ચો છે. મહેનતાણું આપવાનું છે માટે ગેરભાગીથી મામી નિકાલ ખાતે ઉધાર 20,000 તે અત્યારે એના વતી પેઢી ચૂકવી દેશે. કેટલા? 12,000 રોકડ સિવાય પેઢીની જાય છે 12,000 રોકડ બેંક ખાતે જમા. તો હવે મહેનતાણ તરીકે પેઢીને આપવાના કેટલા રહે? કેટલા રહે? માત્ર 8,000 રૂપિયા. કારણ કે સમગ્ર જવાબદારી કોની છે? ભાગીદારે સ્વીકારી વિસર્જનની જવાબદારી. તો પેઢી ભાગીદારના મૂડી ખાતે જમા કેટલા કરશે? બાકીના
ભાગીદારના મૂડી ખાતે જમા કેટલા કરશે? 8,000 જ જમા કરશે, 20,000 જમા કરશે નહીં. કારણ કે સમગ્ર વિસર્જનની જવાબદારી કાર્યવાહી કરવાનું ભાગીદારે સ્વીકાર્યું છે. એટલે પેઢી એને મહેનતાણું આપવા માટે જ બંધાયેલી છે. વિસર્જન ખર્ચ પછી જે ભાગીદારી ભોગવવાનો હોય તો અહીંયા પેઢીએ 20,000 મહેનતાણું આપવાનું છે, પણ એમાંથી 12,000 એના વતી વિસર્જનમાં આખા પેઢી ચૂકવી દે છે. તો પેઢી હવે એને આપવાના કેટલા રહે છે? 8,000. એકચ્યુઅલી વિસર્જનની જવાબદારી પેઢીની હોય છે, પણ ભાગીદાર શું કાર્યવાહી સ્વીકારે, જવાબદારી સ્વીકારે તો પેઢી એને મહેનતાણું આપી દે. મહેનતાણું આપવા માટે બંધાયેલી, પછી વિસર્જન ખર્ચ ચૂકવવાની જવાબદારી એ છે તે ભાગીદારની હોય છે. તો આ આપણે 10 વ્યવહાર છે. તો મિત્રો તમે જોયું 10 વ્યવહારની અંદર પરીક્ષામાં આમાંથી 3 આવશે. ફરીથી કહું છું, આમાંથી જ પૂછાશે. 10 કે 12 જે આમનો આપણે જોઈએ, આમનો જ મોડે કરવાની છે. નાનું પ્રકરણ છે, આમાંથી કોઈ મોટા દાખલા આવવાના નથી. આ રીતે એટલે 3 ગુણ રોકડા મેળવી લેવાય, માત્ર આમનો જ લખવાની છે. ઘણી વાર લખ્યું હોય બાબત જે જરૂરી નથી તો બાબત જે લખવાની નહીં, માત્ર આમનો લખી દેવાની, બીજું કંઈ જ નથી. બંને વિસર્જનને લગતા બંને વિડીયો તમે જોશો. હવે તમારી પાસે વિડીયો છે, તમે વારંવાર પણ એને ફોરવર્ડ કરીને જોઈ શકો છો, જે તમને ખ્યાલ હશે. અને આ બધું જ તમારે આમાં ગણવાનું છે. આમાં મોટા દાખલા આપ્યા છે પણ પરીક્ષામાં લેવાના નથી, તેનું ખાસ ધ્યાન રાખજો. પરીક્ષામાં લેવાના નથી. પરીક્ષામાં અત્યારે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમુક મુદ્દાઓ કાઢી નાખવામાં આવ્યા છે. એ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આ પ્રકરણ ચલાવી રહ્યા છે. અને ટૂંક સમયમાં અમે પ્રથમ સામયિક પરીક્ષાનું આયોજન કરવા જઈ રહ્યા છીએ. એનું ટાઈમ ટેબલ પણ અમે ટૂંક સમયમાં તમને મૂકવાના છે. એ પણ ખાસ ધ્યાનમાં રાખજો. વધુ આપણે નેક્સ્ટ પીરિયડમાં મળીશું. આગળ આપણે અભ્યાસ કરીશું. હજુ એક પીરિયડ આપણે વિસર્જન માટે લેવો પડશે. થેન્ક યુ વેરી મચ.